સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પરિવારને રૂમમાં બંધ કર્યું। ફાયર બ્રિગેડની ટીમે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પરિવારને રૂમમાં બંધ કરી દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ધસી જઈ દરવાજાનું લોક ખોલીને પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા। ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને રૂમમાં બંધ કરી દરવાજો લોક કરી દઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ધસી જઈ દરવાજાનું લોક ખોલી મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો છે। ફાયર ઓફિસર મહેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોલ મળ્યો હતો તેમાં વ્યક્તિ ઘરમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી, જેને આધારે અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હેમખેમ રીતે બહાર કાઢવામાં આવેલા મુસ્લિમ પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે। 33 વર્ષના નઝીમ શેખ, 36 વર્ષીય અઝીમ શેખ, 20 વર્ષીય અફરોઝ શેખ, 52 વર્ષના આબિદા બાનુ અને 56 વર્ષના નસરુદ્દીન શેખનો સમાવેશ થાય છે।